નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. આજે આપણે એવા સવાલોના જવાબ લઈશું કે જે આપે અમને વોટ્સઅપ દ્વારા લખીને મોકલ્યા છે. એ તમામ સવાલોમાંથી એટલા બધા સવાલો હતા, પરંતુ એમાંથી અમુક સવાલોને અમે પસંદ કર્યા છે કે જેનું આજે અમે આપને નિવારણ આપીશું. અને આપના સવાલોનું નિવારણ આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ નિષ્ણાંત એવા હાર્દિકભાઈ વ્યાસ. હાર્દિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર જયેશભાઈ. તો આજે આપના તમામ લખીને મોકલેલા સવાલોના જવાબ તો લઈશું જ, પણ સાથે સાથે તેના ઉપાય અને નિવારણ પણ અમે આપને જણાવવાના છીએ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમની અંદર સવાલ, તેના જવાબ અને નિવારણ પણ અમે આપીએ છીએ. અને જે દર્શક મિત્રોએ અમને પોતાની જન્મ તારીખ, પોતાનો જન્મ સમય અને જન્મ સ્થળ લખીને મોકલ્યા છે, એ તમામ સવાલો સાથે હવે ચાલો તેમના જવાબ પણ મેળવી લઈએ. સૌપ્રથમ જેનો પ્રશ્ન સામે આવી રહ્યો છે, જે ભૂમિબહેન જન્મ તારીખ લખીને મોકલી છે 19/11/2001 અને તેમનો જન્મ સમય લખીને મોકલ્યો છે રાત્રે અને 2:30 અને જન્મ સ્થળ છે અમરેલી. અને તેઓ જાણવા માંગે છે કે આખરે સરકારી નોકરી તેમને ક્યારે મળશે, સરકારી નોકરી મળવાના તેમની કુંડલીની અંદર કોઈ યોગ દેખાઈ રહ્યા છે કે કેમ. તો તેઓ મહેનત પણ કરી રહ્યા છે, પણ હવે સરકારી નોકરી મળશે કે કેમ તેને લઈને તેમનો આ સવાલ. જી જયેશભાઈ, ગુરુ રાહુ દસમ ભાવની અંદર છે અને દેવગુરુ બૃહસ્પતિ એ ચતુર્થ અને સપ્તમ ભાવના સ્વામી પણ થઈ રહ્યા છે. અને મોટી વાત એ છે કે રાહુ એમનો મિથુન રાશિમાં ઉછળો થઈ રહ્યો છે. ચાન્સ છે યોગ્ય ઉચિત નોકરી મળી શકે એવા યોગ પણ છે. રાહુ એકલો હોત તો કદાચ ના આપત, પણ દેવગુરુ બૃહસ્પતિ સાથે ભલે ચાંડાલ કરીને બેસે છે. અને એ ભાવનો સ્વામી એટલે કે દસમ ભાવનો સ્વામી બુધ એ બીજા સ્થાનની અંદર છે. પ્રયાસ અને પ્રયત્ન વિશેષ કરવા પડશે. ઘરની રિસ્પોન્સિબિલિટીથી દૂર અથવા ઘરની બાબતોથી દૂર રહીને જો પ્રયત્ન કરશે તો ચોક્કસ એમને સફળતા મળશે. એટલે ઘરની બાબતોમાં ન પડવું જોઈએ. અને ઉપાય અને રેમેડી આપું તો દર બુધવારે મગ એ ભગવાન શિવ ઉપર અર્પણ કરી અને પોતાની કામના વ્યક્ત કરવી, મેનિફેસ્ટેશન ભગવાન શિવ આગળ વ્યક્ત કરવું, સાથે સાથે મહેનત પણ એટલી કરવી, કેમ કે લાખો લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હોય છે. અને એમાં તમારું લક અને તમારી મહેનત બંને જો સારી હોય તો જ સફળતા મળે છે. એટલે મહેનત તમારી, પરિશ્રમ તમારો અને ભાગ્ય એ જ્યોતિષશાસ્ત્ર તમને કહેશે ભાગ્ય છે પણ મહેનત કરો. બિલકુલ. તો આખરે ભાગ્ય પણ ત્યારે જ આખરે સાથ આપતું હોય છે કે જ્યારે પ્રોપર મહેનત કરવામાં આવી હોય, અને તો જે ભાગ્ય પણ દીપી ઉઠતું હોય છે. ચલો નેક્સ્ટ ડિટેલ્સ લઈએ જીલ પટેલની. તેઓ જે લખી મોકલી છે જન્મ તારીખ 17/12/1993, જન્મ સમય સવારે 5:20 તેમણે લખી મોકલ્યો છે અને જન્મસ્થાન તેમનું રાજકોટનું ઉપલેટા છે. પ્રશ્ન એ છે કે આખરે લગ્ન તેમના ક્યારે થશે, પણ સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એમને એ જાણવી છે કે મને જે જીવનસાથી મળશે તેનામાં કયા એવા ગુણ હશે કે તે તેમને ખાસ જાણવા છે, કારણ કે આ ગુણ જાણીને જ તેઓ આ લગ્નમાં આગળ વધવા માંગે છે. જી, સપ્તમ ભાવ એ વિવાહ માટે જોવાય છે ને સપ્તમ ભાવ જ તમારા પાર્ટનરને રિફ્લેક્ટ કરે છે કે એ કેવા હશે. સપ્તમ ભાવમાં જ્યારે સારા ગ્રહોના પરિબળ હોય, જેમ કે આમની કુંડલીમાં શુક્ર, રાહુ, બુધ ત્રણેયની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે સપ્તમ ભાવ ઉપર થઈ રહી છે અને સપ્તમ ભાવમાં કેતુ છે. એટલે તમારા જે લાઈફ પાર્ટનર હશે ને એ તમારું ધ્યાન, કેરિંગ આ બધું બહુ જ સારી રીતે રાખશે, કેમ કે એમનો સપ્તમેશ પહેલા ભાવમાં જઈને બેઠો. પણ સાથે સાથે એક્સપેક્ટેશન પણ એટલી રહેશે. જે વખતે એક્સપેક્ટેશન્સ એમની ફૂલફિલ ન કરી શક્યા એ વખતે કેતુ એક્ટિવેટ થઈ જશે. એટલે ડિસ્કનેક્શન્સ એ ફીલ ત્યારે જ થશે જ્યારે એક્સપેક્ટેશન્સથી વિરુદ્ધ જાઓ છો. સાર સંભાળ તમારી સારી રહેશે, પરિવારની સંભાળ સારી રહેશે અને તમારા ચાઇલ્ડની પરવરિશ પણ સારી કરશે. એવા લાઈફ પાર્ટનર તમને મળશે. લુક વાઇઝ, દેખાવ વાઇઝ તમારા કરતાં તમારે થોડું એમાં સેક્રિફાઈસ કરવું પડશે, પણ સારા હશે, આવું હું કહી શકું છું. ઠીક છે. અને આવી જ્યારે અપેક્ષાઓ રહેતી હોય છે ને અપેક્ષા કોઈ બી જ્યારે ફળીભૂત નથી થતી ત્યારે થોડીક નિરાશા વ્યાપી જતી હોય છે, પરંતુ આ બાબતોનું ચોક્કસપણે જે ધ્યાન રાખશો તો ચોક્કસપણે આપણું લગ્ન જીવન પણ સુખી રહેશે. નેક્સ્ટ ડિટેલ આપણે લઈ રહ્યા છીએ છે દીપક કુમાર પ્રભુલાલ ઠક્કર, અને તેમણે જન્મ તારીખ મોકલી છે 15 તારીખ અને 4થો મહિનો 1969, એટલે કે 15/4/1969. જન્મ સમય બપોરે 12:55 લખ્યો છે અને જન્મસ્થાન બોરસદ છે.
અને બસ લગ્ન યોગને લઈને તેમણે આ સવાલ ઉઠ્યો છે કે લગ્નને લઈને ઘણા સમયથી તેઓ ઈચ્છી રહ્યા છે કે ગોઠવાઈ જાય, પરંતુ ગોઠવાતું નથી. આખરે કયો એવો સમય છે કે જે લગ્ન માટે સૌથી વધારે બેસ્ટ રહેશે? એક ઉંમરના પ્રમાણે જોઈએ તો પ્રેક્ટિકલી આન્સર કદાચ એસ્ટ્રોલોજી પ્રમાણે ના આપીએ તો 69માં તમારો જન્મ છે. સ્ટ્રગલ થશે, વિવાહ હવે થશે તો વિવાહમાં સ્ટ્રગલ તો સ્વાભાવિક રીતે દેખાશે, પણ આ કેમ થયું એનું કારણ હું તમને જણાવી શકું છું. જ્યોતિષશાસ્ત્રમાં સપ્તમ ભાવની અંદર જ્યારે પણ શનિનું કનેક્શન્સ બહુ વિશેષ રીતે જોવામાં આવે, બહુ જ વધારે પડતું અફિલેક્શન કાં તો દ્રષ્ટિ હોય તો નિશ્ચિત વૈવાહિક જીવનમાં વધારે ડીલે અથવા વૈવાહિક જીવન સંઘર્ષવાળું બનાવે છે. આમની કુંડલીમાં જે સપ્તમ ભાવનો સ્વામી છે શનિ 10મે બેસી અસ્તનો થઈ, નીચનો થઈ અને દ્રષ્ટિ પણ સપ્તમ ભાવ પર કરે છે 10મી. એના કારણે વૈવાહિક જીવન વધારે સંઘર્ષવાળું બન્યું, વૈવાહિક જીવનની અંદર ડીલે થયું. અને ઉત્તમ વસ્તુ એ છે કે સૂર્ય અને શનિ બંને, બુધ શનિ સૂર્ય, કરિયરની અંદર બહુ જ સારો ગ્રોથ છે, કરિયર સારું બની રહ્યું છે. કરિયરમાં સફળતા મેળવવાના પ્રયત્ન કરો. વિવાહના પ્રયત્ન મારા મત મુજબ ન કરવા જોઈએ, પરંતુ પ્રશ્ન આપણો જે છે એનો જવાબ હું આપી દઉં કે શનિ જ્યારે નીચના થશે ત્યારે વિવાહના યોગ બનશે. એ થઈ રહ્યા છે 2027 જુલાઈ પછી. તો જુલાઈ 2027થી નેક્સ્ટ 2.5 યરની અંદર વિવાહના ચાન્સીસ બનશે. કરવા ન કરવા એ તમારા ઉપર છે. બિલકુલ. ખાસ કરીને આવા સંબંધોની અંદર આટલું ડીલે થઈ જતું હોય, ખાસ કરીને 50 વર્ષ પ્લસની એમની ઉંમર હવે થવા આવી છે, લગ્ન નથી થઈ રહ્યા અને હવે એ લગ્ન થવા માટેની ઈચ્છાઓ કરવી અથવા એ ફૂલફિલ કરવી, કુંડળી અનુસાર શું આ મોડા થતા લગ્નની અંદર પણ સફળતાઓ મેળવવાના કેટલા ચાન્સ રહેતા હોય છે? ચાન્સીસ બહુ ઓછા હોય છે જયેશભાઈ. કારણ એ છે કે વૈવાહિક આપણા જે ઋષિમુનિ છે ને એને પહેલેથી જ એક 4 અવસ્થા બનાવી છે. બાળપણ, અભ્યાસ, વૃદ્ધાવસ્થામાં એક શંકરાચાર્યજીનું એક બહુ સરસ સૂત્ર છે કે વૃદ્ધાવસ્થામાં આવ્યા પછીને તમે યુનિવર્સિટીને જોઈન કરો છો, વિદ્યા લો છો તો એનું કોઈ મહત્ત્વ નથી. એક ઉંમર સુધી અમુક વસ્તુ કરી શકાય, એ ઉંમર એ અવસ્થા પર્ટિક્યુલર એના માટે હોય છે. એટલે વિવાહ માટેની જે અવસ્થા બતાવી છે કુમાર અવસ્થા કે પ્રૌઢ અવસ્થા. પણ જ્યારે તમે 60 કે 50 ઉપર જાઓ અને વિવાહ કરો તો એક મેચ્યોર પાર્ટનર જરૂર તમને મળે છે, પરંતુ વિવાહની અંદર જે તમારી એક્સપેક્ટેશન્સ છે, તમારું જે રસ છે એ રસ નહીં પણ નિરસતામાં બદલાઈ જાય છે. સારું પાર્ટનર મળી જાય જો ગુરુ સારો હોય, સારું પાર્ટનર મળી જાય એ ઉંમરમાં પણ જો શુક્ર પણ સારો હોય, પરંતુ સેટર્ન, રાહુ, કેતુ અને માર્સ આ 4 મેલેફિક પ્લેનેટનો પ્રભાવ હોય તો વૈવાહિક જીવનમાં સંઘર્ષ આપે છે. બિલકુલ. ચલો, ખૂબ જ અનોખો આ પ્રશ્ન હતો. હજુ પણ એક આવો જ એક અનોખો પ્રશ્ન આવી રહ્યા છે ચિરાગભાઈનો, અને તેઓ પોતાની જે ડિટેલ્સ મોકલી છે 13/1/1986 તેમની જન્મ તારીખ છે. જન્મ સમય બપોરે 2:45 લખી મોકલ્યો છે અને જન્મસ્થાન તાલાલા ગીરનું છે. હવે સૌથી મોટો સવાલ તેઓ એ પૂછી રહ્યા છે કે લગ્ન તો કરવા છે, પણ મારા પ્રેમ લગ્ન થશે કે ગોઠવણવાળા લગ્ન થશે? અને તેઓ ઈચ્છી રહ્યા છે કે તેમના પ્રેમ લગ્ન થાય. શું પ્રેમ લગ્નને લઈને તેમની કોઈ કુંડળીની અંદર યોગ બતાવી રહ્યા છે કે પછી આખરે તેમને પણ અન્ય લોકો કરે છે તેમ ગોઠવણવાળા એરેન્જ મેરેજ કરવા પડશે? ઇન જનરલ વેમાં કહીએ તો પંચમ અને સપ્તમ ભાવનો સંબંધ બને, અથવા તો 11મો અને સપ્તમ ભાવનો સંબંધ બનતો હોય કે બંને ગ્રહો એક સાથે બેસતા હોય તો નિશ્ચિત એમના પોતાની મરજીથી પ્રેમ વિવાદ થતા હોય છે. આમની કુંડલી પ્રમાણે પંચમ ભાવનો સ્વામી બુધ એ 8મા ઘરની અંદર શુક્રની જોડે બેઠો છે. ઈચ્છુક જાતક પ્રેમ વિવાહના છે, પરંતુ સંભાવના એવી છે સેટર્ન 7મે બેઠા છે. શનિ 7મે આવે ને ત્યારે શનિ જ્યાં પણ બેસે ને ત્યારે એમને મેનેજ કરવા દેવું. આપણે કરીશું આપણી રીતે તો એ મેનેજ આપણે નહીં કરી શકીએ. એટલે શનિ 7મે હોવાથી એવું જણાય છે કે પારિવારિક રીતે જ વિવાહ થશે. પિતા અને નવમ ભાવ આ બંનેનું ઇન્ફ્લુઅન્સ, નવમ ભાવ એટલે ધર્મ, રીત રિવાજ, કુટુંબ, સમાજ, આ બધાનો ઇન્ફ્લુઅન્સ એમના સપ્તમ ભાવમાં છે. શનિ ત્યાં બેઠા છે એટલે નથી બની રહ્યો પ્રેમ વિવાહનો યોગ. તમારે વિવાહ થશે તો પારિવારિક રીતે થશે અને પ્રેમ વિવાહના યોગ નથી. એનું કારણ એ છે કે પંચમ અને સપ્તમ ભાવનો કોઈ સંબંધ નથી બની રહ્યો. અન્યથા તમે કરશો તો એવું નથી કે ન થઈ શકે, તમે ન કરી શકો, પણ કરશો તો એમાં સંઘર્ષ થોડું
નોર્મલ વિવાહ કરતાં વધારે જોવા મળી શકે. બિલકુલ. આખરે ભલે પ્રેમ લગ્નની આપની ઈચ્છા રહી હોય, પરંતુ જો આપ ગોઠવણવાળા અથવા એરેન્જ મેરેજ કરશો તો જ આપને લગ્ન જીવન આસાનીથી સારી રીતે પસાર થઈ પરિવારની શકશે. સંમતિ સાથે તમે પ્રેમ વિવાહ પણ કરશો તો પણ એમાં વાંધો નથી. બિલકુલ. એરેન્જ સાથે લવ મેરેજ તમે કરો તો આપને વધારે બેનિફિટ રહેશે. ચલો આખરે નેક્સ્ટ ડિટેલ્સ લઈએ છીએ આપણે હંસાબેન મનસુખલાલ ધામેચાની, અને તેમણે જન્મ તારીખ લખી મોકલી છે 2/11/1969. જન્મ સમય સાંજે 5 વાગ્યાનો છે અને જન્મ સ્થાન તેમણે ધોરાજી લખી મોકલ્યું છે, રાજકોટનું ધોરાજી. તો સમય જે છે તેમનો સારો નથી ચાલી રહ્યો. 15 વર્ષથી તેમને આરોગ્યને લઈને નાની મોટી સમસ્યાઓ સતત આવી રહી છે અને દવાઓ પણ તેઓ કરાવી રહ્યા છે, પરંતુ આખરે આરોગ્યને લઈને આટલી સમસ્યાઓ શા માટે અને શું તેનું જ્યોતિષીય દ્રષ્ટિએ આખરે કોઈ સમાધાન હોઈ શકે કેમ તે તેમણે પૂછ્યું છે. લગ્ન એમનું મીન થઈ રહ્યું છે અને દેવગુરુ બૃહસ્પતિ સપ્તમ ભાવની અંદર છે, શુભ દ્રષ્ટિ અહીંયા આપી રહ્યા છે. નિશ્ચિત આપ ગુરુવાર કરો છો અથવા ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્ર નહીં પરંતુ નામના જે સહસ્ત્ર નામ છે એ સહસ્ત્ર નામના પાઠ કરી અને દ્રાક્ષ આવે છે, સૂકી દ્રાક્ષ, એ સૂકી દ્રાક્ષનું દાન તમે કોઈ મંદિરમાં આપો છો તો એનાથી તમારી સેહતમાં રાહત ચોક્કસ મળશે. આ ઉપાય તમને લાભકારક નીવડશે. ઓકે. નેક્સ્ટ ડિટેલ્સ આપણે લઈ રહ્યા છીએ ભાગ્ય ચિરાગભાઈ પટેલની. જન્મ તારીખ છે તેમની 14/11/2007 અને જન્મ સમય 12:05 બપોરનો આ સમય તેમણે લખી મોકલ્યો છે અને નડિયાદ તેમનું જન્મ સ્થાન છે. અને તેમને જાણવું છે કે આખરે તેમની કુંડલીમાં વિદેશ જવાનો કોઈ યોગ છે કે કેમ, અને જો છે તો તે ક્યારે એક્ટિવ થશે અને ક્યારે વિદેશ જવાનું તેમને નસીબ થશે. આખરે કુંડલીમાં કોઈ યોગમાં કોઈ પ્રોબ્લેમ છે તો ઉપાય હોઈ શકે કોઈ? બિલકુલ. જ્યારે પણ વિદેશનો પ્રશ્ન આવે ત્યારે આપણે 12મો ભાવ જોતા હોઈએ છીએ. 12th હાઉસ વિદેશનો છે, પણ એની સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે ચોથા ભાવનો નાશ થાય છે કે નહીં. કેમ કે ચોથો ભાવ જન્મભૂમિનો, એ નાશ નહીં થાય. જન્મભૂમિનું સુખ લઈને જો જાતક જન્મ્યા હોય તો વિદેશમાં ગયા પછી પણ સુખ નથી મળતું. આમની કુંડલીની વાત કરીએ તો ચોથા ભાવનો જે સ્વામી છે એ સંપૂર્ણ રીતે સપોર્ટ આપી રહ્યો છે. માર્સ મંગળ એ છઠ્ઠે બેઠો છે, એટલે ચોથો ભાવ થી જે કાર્મિક ડેડ છે એમને અહીંયા જોવાનું જ રહેશે. ચંદ્ર 12મે છે, સપ્તમ ભાવ સપ્તમેશ 12મે જઈને બેઠું છે. વિવાહ પછી આપ વિદેશ જશો તો વધારે સારું રહેશે. વિવાહ સુધી અહીંયા જ રહેવું ઉચિત છે. અભ્યાસ માટે પણ યોગ ઓછા બની રહ્યા છે, એટલે વિવાહ બાદ વિદેશ જવું જોઈએ. કારણ કે શુક્ર પણ નીચનો થઈને 9મે બેઠો છે અને દ્વાદશેશ પણ સપોર્ટ નથી કરી રહ્યો. વિવાહ બાદ વિદેશનો યોગ છે, ત્યાં સુધી અહીંયા રહો એ વધારે ઉચિત રહેશે. બિલકુલ. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપ વિદેશ જાઓ અને પછી અહીંની ચિંતા કરવી પડે તો વિદેશ જવાનું પણ કદાચ સુખ ન મળે અને જોઈએ એવી ધારણા સાચી ન પડે. ચલો નેક્સ્ટ ડિટેલ્સ લઈએ છીએ પ્રકાશભાઈ સોલંકીની, અને તેમણે જન્મ તારીખ લખી મોકલી છે 30/5/1985. 30/5/1985. સમય સવારે 5:45 છે અને અમદાવાદ તેમનું જન્મ સ્થાન છે. હવે તેમને પ્રશ્ન રીમેરેજને લઈને કર્યો છે કે આખરે મારા લગ્ન ફરી થશે કે કેમ, અને એનાથી પણ મોટી સમસ્યા તેમને એ લાગી રહી છે કે આ લગ્ન ટકશે કે કેમ, અને લગ્ન ટકાવવા હોય, બીજી વખતના લગ્ન ટકાવવા હોય તો આખરે શું ઉપાય કરી શકીએ? જ્યારે પ્રથમ વિવાહની વાત આવે, આમના પહેલાં આપણે એક કુંડલી આવી હતી જેમાં આપણે વિવાહની વાત કરી, એમાં પણ સપ્તમ ભાવમાં શનિ હતો. આમની પણ કુંડલીમાં સપ્તમ ભાવમાં શનિ છે, એટલે પ્રથમ વિવાહ બાદ હવે બીજા વિવાહનું વિચારે છે જાતક. તો બીજા વિવાહની જ્યારે વાત આવે ને દર્શક મિત્રો, ત્યારે 7મો ભાવ નહીં પરંતુ બીજો ભાવ જોવાનો છે. કેમ બીજો ભાવ? કેમ કે વિવાહમાં પરિવર્તન, રીબર્થ જ્યારે આપણે જોઈએ તો 8મા ભાવથી જોતા હોઈએ છીએ, એમ બીજો ભાવ છે ને એ રીમેરેજનો છે. તો બીજા ભાવનો સ્વામી બુધ બહુ જ સારી સ્થિતિમાં લગ્ને બેઠો છે, મંગળ અને સૂર્યની જોડે બેઠો છે. તમારા કંટ્રોલમાં રહેશે વિવાહ, અને એ વિવાહ પછી તમારો ભાગ્યોદય પણ થશે, ભાગ્યનો સાથ મળશે ને ચોક્કસ વિવાહ કરવા જોઈએ. બીજા વિવાહ તમારા માટે ઉચિત રહેશે. ડર રાખવાની જરૂર નથી. શનિએ ડરાવી જરૂર દીધા છે. 7મે શનિ હોય એટલે એકવાર સ્વિચમાં આંગળી નખાવે તો ખરા જ, અને પછી ત્યાંથી જે શોર્ટ લાગે એનાથી પછી એમાંથી ડર લાગે હવે કરું કે ન કરું, પણ કરી લો. કારણ કે બુધનો બહુ જ સારો સપોર્ટ મળે છે. બીજા વિવાહથી ઉત્તમ આપનો ભાગ્યોદય પણ છે. ચોક્કસ કરવા જોઈએ. એકવાર ભૂલ થઈ ગઈ હોય, બીજી વાર ભૂલ કરવાની હોય ત્યારે આટલું બધું વિચારવું પડે અને એને કારણે જ કદાચ તેમને આ કન્ફ્યુઝન રહેતું હશે. ચલો નેક્સ્ટ ડિટેલ પંથભાઈની છે. તેમના વિશેની ડિટેલ્સ જે મોકલી છે એમાં 14/4/2014 આ તેમનો જન્મ તારીખ અને જન્મ સમય સવારે 7:25 અને જન્મ સ્થાન રાજકોટનું છે.
અને હવે તેમને કારકિર્દીને લઈને આ પ્રશ્ન સતાવી રહ્યો છે કે મારે ભવિષ્યમાં આગળ ભણવું છે, પણ કઈ લાઈન લેવી તેને લઈને કોઈ ક્લેરિટી નથી આવી રહી. અને હજી તો 10-12 વર્ષની જ ઉંમર છે તેમની, પરંતુ તેમના માતા પિતા કદાચ ચિંતા કરી રહ્યા છે કે હવે અમારા બાળકને કઈ લાઈન લેવી એ દિશામાં આખરે જ્યોતિષ જ્ઞાનમાં શું સામે આવી રહ્યું છે તે જાણવું છે. બિલકુલ, આ એક બહુ ગહન પ્રશ્ન છે. જ્યારે પણ કરિયરનો ચુનાવ કરતા હોઈએ મિત્રો, ત્યારે કેવલ D1 જેને આપણે જન્મકુંડલી કહીએ એ નહીં, પણ આપણા જન્મકુંડલીની અંદર એક D10 જેને દશમાંશા કહેવાય એના ઉપરથી જ આપણે ઉત્તર આપી શકાય છે. અને એમના દશમાંશા અને D1 પ્રમાણે 2, 6 અને 10 આ જે ભાવ છે ધન ત્રિકોણ, એના અનુસાર જોવા જઈએ તો ચંદ્ર અને મંગળ બંને એક સાથે બેઠા છે 6ઠ્ઠા ભાવની અંદર. ચંદ્ર જે સ્વામી થઈ રહ્યો છે 4થા ભાવનો સ્વામી થઈને બેઠો છે. જાતક બહુ જ સારા અને ઉત્તમ પ્રકારના ટેકનોલોજીની અંદર માહિર છે. તો ટેકનોલોજી ક્ષેત્રની અંદર એમને જો ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ એમાં જ એમને પ્રયત્ન કરાવવો જોઈએ. શનિ અને રાહુ બંને સાથમે બેઠા છે એટલે જાતકનું કરિયર પહેલાં શરૂઆતના સમયમાં અનસ્ટેબલ રહેશે. કારણ શું? કારણ કે એમને કોઈ ડિફિકલ્ટ ફિલ્ડની અંદર જો વર્ક કરવાનું હશે તો એમાં એ કરી લેશે, પણ ઇઝીમાં નહીં જાય. અને ડિફિકલ્ટ જોવા જઈએ તો બધી જ વસ્તુ આમ તો છે, પણ ટેકનિકલ ફિલ્ડ એ વધારે ડિફિકલ્ટ કહેવાય, કોઈ સામાન્ય વ્યક્તિના સમજમાં ના આવે. તો એવી ફિલ્ડની અંદર જાતકને પ્રયત્ન કરાવો, જેમ કે AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, ફાઇનાન્સ વિથ ટેકનોલોજી છે. આ ક્ષેત્રની અંદર જો પ્રયત્ન કરાવશો તો ચોક્કસ એમાં સફળતા દેખાય છે. ઓકે, તો આ તમામ સવાલોના જવાબ આપણે લીધા છે, પણ આગળ પણ આપના સવાલોના જવાબ અમે ચોક્કસપણે આપીશું. હાલ એક બ્રેક માટે રોકાઈશું, પરંતુ બ્રેક બાદ પણ અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9 અને આપના સવાલોના જવાબ ફરી ચાલો એનો દોર શરૂ કરીએ. હાલ આપણી સાથે જે નવી વિગતો સામે આવી છે તેમાં હાલ જે વિગત છે તેની વાત કરીએ. સવાલ સામે આવી રહ્યો છે. સંજનાબેને આ પ્રશ્ન લખી મોકલ્યો છે. તેમની જન્મ તારીખ છે 19/9/2002 અને જન્મ સમય સવારે 6:45 લખી મોકલ્યો છે. અને મોરબી તેમનું જન્મસ્થાન છે. સૌથી મોટું કન્ફ્યુઝન એમને એ છે કે મારે જીવનમાં આગળ વધીને કારકિર્દી ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કે પછી આખરે લગ્ન કરીને સેટલ થઈ જવું જોઈએ. હવે બંને બાબતોને લઈને તેમનું મન કન્ફ્યુઝ છે કે સૌથી પહેલાં કારકિર્દી ઉપર ફોકસ કરીએ કે પછી કારકિર્દીમાં એટલું લાભ થાય એમ નથી તો લગ્ન કરી લેવા, શું કરીએ? બિલકુલ, શનિ એમનો 6ઠ્ઠા ભાવનો સ્વામી થઈને 10મે બેઠો છે અને સપ્તમ ભાવ જે વિવાહનો થાય છે એનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિએ ઉચ્ચનો થઈને 11મે બેઠો છે. અગર તમારી જન્મકુંડલી પ્રમાણે તમે જવા માગતા હો તો કારકિર્દી ઉપર પહેલાં તમે આગળ વધો. કારકિર્દીમાંથી મળેલી સફળતા, ચાહે નોકરી હોય કે તમે ખુદનું કોઈ પ્રોફેશન બનાવવા માગતા હો, એમાં વિશેષ આગળ વધો. એમાંથી જે સફળતા મળશે ત્યારબાદ જ વૈવાહિક જીવનની અંદર ઉત્તમ તમને લાઈફ પાર્ટનર મળશે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ 11મે છે, ઉચ્ચના છે, એટલે વૈવાહિક જીવન તો સંતુલિત છે. સંતુલિત શું નથી ત્યાં આપણે વધારે એફર્ટ આપવાના છે. તો કરિયરની અંદર એફર્ટ તમે આપી લો 10 વર્ષ. વિવાહ તો તમારા ઉત્તમ સ્થાને, ઉત્તમ જગ્યાએ, ઉચિત જગ્યાએ થઈ જ જશે. એમાં કોઈ એફર્ટ નથી આપવાની જરૂર. એટલે કારકિર્દીમાં તમારે આગળ વધવું જોઈએ. ઓકે, નેક્સ્ટ જે કુંડળીની ડિટેલ આપણે રહી રહ્યા છીએ તે છે દીક્ષા તંબાડિયા અને તેમની જન્મ તારીખની વિગતો છે 24/6/1997. જી. જન્મ સમય સવારે રાત્રે છે 10:10 અને જન્મસ્થાન તેમનું કોડીનાર સૌરાષ્ટ્રનું કોડીનાર તે મોકલી આપ્યું છે. તેમની સૌથી મોટી સમસ્યા આ છે કે પોતે આખરે મેડિકલ લાઇનમાં છે, ખૂબ સારી રીતે કારકિર્દી બનાવી રહ્યા છે, પરંતુ લગ્ન કરવા છે, લગ્નમાં ખૂબ ડિલે થઈ રહ્યું છે. આખરે લગ્ન જલ્દી થઈ જાય તે માટે શું કરો અને શું મને મારી જ ફિલ્ડનો જીવનસાથી મળશે કે કેમ, તે તેમનો સવાલ. જી, જ્યારે સપ્તમ ભાવ છે તમારું છે તો સપ્તમ ભાવથી 4થો ભાવ એ તમારા લાઈફ પાર્ટનરના કરિયર છે. તમારા લાઈફ પાર્ટનરના કરિયરની વાત કરીએ તો મેચ કદાચ નહીં થાય. તમારું અને તમારા લાઈફ પાર્ટનરનું કરિયર અલગ રહેવાનું છે. અને વિવાહની અંદર જો બાધા કે સમસ્યા આવતી હોય તો ચંદ્રમાની કેતુ સાથેનું કંજક્શન જે બીજા ભાવમાં થઈ રહ્યું છે જેના કારણે આ વસ્તુ બની રહી છે. ચાંદીની કોઈ પણ પ્રકારની વસ્તુ એને પહેરવાની પહેલાં તો બંધ કરી દો, જેના કારણે વિવાહમાં રૂકાવટ કે બાધા આવી શકે છે. બીજા ઘરની અંદર છે એટલે દર સોમવારે તમને મનગમતી વસ્તુ, તમને ભાવતી વસ્તુ, તમને પ્રિય વસ્તુ, એ જે પણ તમને બેગર ગરીબ દેખાય, જે
તમને લાગે કે એને દાન કરવા જેવું છે એને ચોક્કસ કરો. અને સોમવારે કોઈ પણ પ્રકારનું એવું અન્ન ન લેશો જે શરીર માટે નેગેટિવ હોય, એટલે કે કોઈ નોનવેજ છે કે એવું કોઈ ફૂડ ના લેશો. આ વસ્તુ તમે કરશો. વિવાહ નજીકના સમયમાં થઈ જશે. વિવાહમાં કોઈ બાધા નથી, વૈવાહિક જીવનમાં બાધા નથી, પરંતુ ચંદ્રની સ્થિતિ નથી સારી, એટલા માટે વિવાહમાં થોડીક વિલંબ જોવા મળી રહ્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ જે ડિટેલ્સ આવી રહી છે તે પણ ડૉક્ટર છે અને તેમની પણ એક આ કન્ફ્યુઝનવાળી પરિસ્થિતિ આવી છે. તેમને નામ દેવેન્દ્ર અને જન્મનો જે તારીખ મોકલી છે 28/1/1993. 28/1/1993 અને જન્મ સમય સવારે 6 વાગ્યાનો તેમણે લખી મોકલ્યો છે અને સાથોસાથ જન્મ સ્થાન છે લીંબડીનો જન્મ સ્થાન મોકલ્યું છે. અને સૌથી મોટો સવાલ એ આવી રહ્યો છે કે આખરે ખૂબ સારી કારકિર્દી છે, પરંતુ મને જોઈએ એવું પાત્ર મને મનપસંદ નથી લાગી રહ્યું. ખૂબ બધી માંગણીઓ તો આવી રહી છે લગ્નને લઈને, પરંતુ મારું મન ક્યાંય ઠરતું નથી. આખરે મને ગમે એવું પાત્ર ક્યારે મળી શકશે? જી, સપ્તમેશ અગેન બીજા ભાવમાં અસ્ત, શનિની જોડે, સૂર્યની જોડે. સપ્તમ ભાવમાં મંગળ જે 12મા ભાવનો અધિપતિ છે. વિવાહમાં જ્યારે પણ આપણી પસંદગી પ્રમાણે પાત્ર શોધવા જઈએ ને ત્યાં જ આપણી ભૂલ થઈ જતી હોય છે, અને કુંડલી પણ એ જ બતાવે છે. જ્યારે સપ્તમ ભાવ સપોર્ટ ના કરે ને ત્યાં સમજૂતીથી જ વિવાહ કરવા જોઈએ. તમારી પાસે જ્યારે પણ સપ્તમ ભાવ દર્શક મિત્રો ખરાબ હોય ને ત્યારે આપની પાસે 2 ચોઈસ હોય છે. પહેલી ચોઈસ એ કે તમને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરો અને લગ્ન જીવનને ડિસ્ટર્બ કરો, અને બીજી ચોઈસ એ કે થોડી સમજૂતી કરી લો. જે પાત્ર તમને ડેસ્ટિની આપે, તમને યુનિવર્સ આપે, એની જોડે મેરેજ કરી લો અને મેરિટલ લાઈફ તમારી બહુ સારી બનાવી દો. બુધ બેઠો છે ને, બુધ સપ્તમ ભાવનો સ્વામી થઈને અસ્તનો થઈને બીજે બેઠો છે ને, પરિવાર ઉપર વિશ્વાસ મૂકી દો, ફેમિલી ઉપર વિશ્વાસ મૂકી દો. પરિવાર કહે કે અહીંયા વિવાહ કરવાના છે, આંખ બંધ કરીને કરી લો. એક્સપેક્ટેશન્સ ભલે તમારી ફૂલફિલ ના થાય, પણ વિવાહિક જીવન તમારું સારું રહેશે. એના સિવાય ઉપાય આપું, રેમેડી આપું તો બુધવારનું વ્રત તમે કરી શકો છો. બુધવારના દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકો છો. તુલસી દળથી ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો. હરિ સ્તોત્ર કરી શકો છો. આ કરવાથી તમારા વૈવાહિક જીવનના જે કંઈ પણ પ્રશ્ન છે એ ચોક્કસ એમાંથી તમને યોગ્ય માર્ગ મળશે અને આપના વિવાહ પણ ઉચિત જગ્યાએ ઉચિત પાત્ર સાથે થઈ જશે. બિલકુલ, ઘણીવાર કારકિર્દી એટલી મહત્વપૂર્ણ થઈ જતી હોય છે ત્યારે એક્સપેક્ટેશન પણ થોડીક વધારે થતી હોય છે, પરંતુ જો આ પ્રકારે ઉપાય કરશો તો ચોક્કસપણે તેમાં આપને ફાયદો થશે. આવી જ કારકિર્દીને સંબંધી એક અન્ય ડિટેલ્સ આપણી સામે આવી છે શ્રેયાંશ વોરાની, અને તેમની જન્મ તારીખ લખી મોકલી છે 13 માર્ચ 2002. 13/3/2002. સમય રાત્રે 8 વાગ્યાનો છે અને જન્મ સ્થાન અમરેલી છે. અને તેમનો સૌથી મોટો સવાલ એ છે કે મને એવું લાગે છે કે મારા લગ્નની ઉંમર કદાચ વીતી ગઈ છે, છતાં યોગ હું ઓવરકમ કરી ગયો છું. મારું ધ્યાન પૂરું મારા કામ પ્રત્યે જ રહે છે, તો હવે શું કરવું? ફક્ત કામ પર જ ધ્યાન રાખવું કે પછી હજુ પણ આગામી સમયમાં લગ્ન માટે યોગ છે, લગ્ન કરવાની એટલી ઈચ્છા પણ નથી થઈ રહી, તો તેનું કારણ શું? અસંભવ છે કે તમને લગ્ન કરવાની ઈચ્છા ન થાય, અને અસંભવ એટલા માટે છે કે ઉચ્ચનો શુક્ર એ તમારા સપ્તમ ભાવમાં બેઠો છે. કદાચ એવું બની શકે કે છેલ્લા 2.5 વર્ષથી મીન રાશિમાં જ્યારથી શનિ આવ્યા ત્યારથી એ સપ્તમ ભાવને ડ્રાય કરી દીધું, એટલા માટે ઈચ્છા ત્યાંથી દૂર થઈ ગઈ. પણ શુક્ર ત્યાં છે એટલે ઈચ્છા ક્યારે સમાપ્ત નથી થવાની વૈવાહિક જીવનની. અને બીજી વસ્તુ કે ઉંમરની વાત કરો છો તો 2002માં જ જન્મ છે, હજુ આપના 25-27 વર્ષ પણ થયા, એટલે ઉંમર બિલકુલ નથી ગઈ. અને તમારા 27 ક્રોસ થયા પહેલાં વિવાહ થઈ જાય એવા પણ સંપૂર્ણ યોગ છે, જો સપ્તમ ભાવને ધ્યાનમાં રાખીને જોઈએ તો. પણ કરિયર અને વિવાહમાં એટલે કન્ફ્યુઝન છે કેમ કે શુક્ર ભલે 7મે બેઠો છે ઉચ્ચનો થઈને, પણ સપ્તમ ભાવનો સ્વામી જે દેવગુરુ છે એ 10મે બેઠો છે, એટલા માટે કરિયર અને વિવાહમાં ક્યાંક ને ક્યાંક મન હાલક ડોલક થઈ રહ્યું છે. થોડોક સમય રાહ જોઈ લો, વિવાહ માટે ઉચિત પાત્ર પણ મળશે ને વૈવાહિક જીવન પણ આપનું સારું રહેશે, એ નિશ્ચિત છે. ચલો, હજુ મોડું થયું નથી, આપે હજી લગ્ન કરવા માટે પૂરેપૂરો સમય છે ને, આપની ઈચ્છા પણ ચોક્કસપણે થશે, એ પ્રમાણે આપણું જીવનસાથી પણ મળી જશે. ચલો, અંતિમ પ્રશ્ન લઈ લઈએ છીએ. આ એક રીમેરેજને લઈને ફરી એકવાર સવાલ આવ્યો છે. મેહુલ ભાઈએ પ્રશ્ન લખી મોકલ્યો છે અને તેમની જન્મ તારીખ છે 10/6/1989. જન્મ સમય સાંજે 6:30 વાગ્યાનો લખી મોકલ્યો છે અને વલસાડ તેમનું જન્મ સ્થાન છે.
સવાલ એ આવી રહ્યો છે કે એક લગ્ન કર્યા હતા, લગ્નમાં જોઈએ તેવી સફળતા ન મળી, બીજા લગ્નને છૂટાછેડા થયાને પણ 3-4 વર્ષ વીતી ચૂક્યા છે. શું હવે બીજા મેરેજ કરવા જોઈએ કે પછી એકલા રહેવું વધુ સારું છે, કે પછી કારકિર્દી ઉપર જ ધ્યાન રાખીને આખરે લગ્ન ન કરવા એ મારા માટે હિતાવહ રહેશે? કારણ કે જેટલા પણ તેમની પાસે પ્રસ્તાવ આવી રહ્યા છે તો તેમને યોગ્ય નથી લાગી રહ્યો, અને ઘણી વખત એવું જ લાગી રહ્યું છે કે તેમને લગ્ન જ નથી કરવા. જી, બીજા વિવાહ માટે અગેન એ જ વસ્તુ કહીશ કે સેકન્ડ હાઉસ. હવે જાતકનું જ્યારે તુલા લગ્ન થાય ત્યારે સેકન્ડ અને સેવન્થ આ બંનેનો સ્વામી એક જ થઈ જાય મંગળ. હવે મંગળ છે એમના જન્મકુંડલીમાં નીચનો થાય છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન વિવાહ કરી શકો છો, તમે બીજા વિવાહ કરી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ત્યારબાદ કરિયર તમારું છે ને થોડુંક સ્ટ્રગલમાં મુકાઈ જશે, કેમ કે મંગળ નીચનો થઈ અને 10મે બેઠો છે 10th હાઉસમાં. એટલા માટે કરિયરની અંદર થોડાક સેક્રિફાઈસ કરવા પડશે વિવાહ પછી. અને પ્રથમ વિવાહની અંદર જે સમસ્યાઓ આવી એ કરિયરના કારણે જ આવી હશે, તમારું ફોકસ કરિયર ઉપર વધારે થઈ ગયું હશે. અથવા રેમેડી જો આપું હું, અથવા રેમેડી જો હું આપું તો મંગળ છે ને એ કોઈપણ પ્રકારના કન્સ્ટ્રક્શનનો કારક છે. જ્યારે નીચનો થાય ત્યારે પૂર્વજન્મની અંદર કે પાસ્ટ લાઈફની અંદર કે તમારા પિતૃઓ દ્વારા, તમારા પૂર્વજો દ્વારા કોઈ એવા વચન કે વાયદા આપ્યા હોઈ શકે છે. બીજા ભાવનો સ્વામી છે, વચન કે વાયદા આપ્યા હોઈ શકે છે, કોઈ મંદિર બંધાવવાનું કે કોઈ ધર્મસ્થાન બંધાવવાનું. ચોક્કસ વિવાહ પહેલાં, બીજા વિવાહ પહેલાં કોઈ નાનું મોટું મંદિરનું બંધારણનું કામ એ તમે પૂર્ણ કરી લો અને પછી વિવાહ કરો, ચોક્કસ એમાં સફળતા મળશે. જી બિલકુલ, આ તમામ સવાલોના જવાબ આપ સુધી પહોંચ્યા છે. અને જો આપ ફરીથી આ જવાબ સાંભળવા માંગતા હોય તો TV9 યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે. ત્યાં વ્યવસ્થિત રીતે આપ ફરીથી આપના ઉપાય સાંભળી શકશો. અને આજના ઉપાયો આપ સુધી પહોંચાડ્યા છે તે બદલ હાર્દિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.